જ્યારે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે રોબોટ તમારા ઢીંચણનું પહેલાં 3D મેપિંગ કરી અને એક 3D મોડ્યુલ તૈયાર કરશે જે અમને સ્ક્રીન ઉપર દેખાશે. એના પછી તમારા ઉપરના બોનની નીચેના બોનની શું સાઇઝ આવે છે એ સાઇઝ પ્રમાણે એ ઇમ્પ્લાન્ટ ફિક્સ કરી અને મિનિમમ કટ સાથે ઓછામાં ઓછા હાડકાં કાપી એટલે કે બોન પ્રિઝર્વેશન કરી અને અમને એક મેપ તૈયાર કરી આપશે કે જેની અંદર ઓછામાં ઓછા હાડકું કાપી અને મેક્સિમમ પ્રિસિઝન સાથે અલાઇનમેન્ટ આપી અને આપણો સાદો ફૂલ મૂવમેન્ટ કેટલો આપે છે એનું એક આપણને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપશે. એનામાં માઇનર ચેન્જીસ કરી અને દર્દીના અનુરૂપ ચેન્જીસ કરી એ જે બી આપણને ફાઇનલ પ્લાનિંગ આપેલું હોય ફિક્સ કરતા હોય છે અને પછી આપણે સર્જરી પ્રોસીડ કરતા હોય છે. એટલે કે કોઈને ઓછો ઘસારો હોય તો કોઈને 3 mm કટ કરવાની જરૂર હોય, કોઈને 5 mm કટ કરવાની જરૂર હોય. ટૂંકમાં દરેક દર્દીના ઘસારાને અનુરૂપ થઈને આપણે બોન કટ્સ કરતા હોઈએ છીએ જેથી લિગામેન્ટ રિલીઝ કરવાની ખૂબ જ ઓછી જરૂર પડે છે. જ્યારે બી આપણે લિગામેન્ટ રિલીઝ ખૂબ ઓછી કરતા હોય છે ત્યારે પોસ્ટ ઓપરેટિવ દર્દીને પેઇન બી ઓછું થતું હોય છે, પોસ્ટ ઓપરેટિવ દર્દીની મૂવમેન્ટ બી સારી આવતી હોય છે અને પ્રી ઓપરેટિવ એટલે કે હાડકું કાપ્યા પહેલાં એ હાડકું એટલું કાપવાથી આપણા સાંધામાં કેટલી સ્ટેબિલિટી અને કેટલી મોબિલિટી આવશે એ આપણને રોબોટ એના ગ્રાફ ઉપર સ્ક્રીન ઉપર પહેલેથી જ બતાવી દેતો હોય છે જેથી એની એ જ વસ્તુનું પુનરાવર્તન જ્યારે આપણે દર્દીના પેશન્ટના શરીર ઉપર કરીએ છીએ ત્યારે આપણને એટલી મોબિલિટી એટલી સ્ટેબિલિટી મળતી હોય છે. એટલે એટલા પ્રિસિઝનથી કામ કરતા હોવાથી રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં પોસ્ટ ઓપરેટિવ પેન ઓછું થાય છે, પોસ્ટ ઓપરેટિવ સ્ટેબિલિટી અને મોબિલિટી ખૂબ સારી મળતી હોય છે એઝ કમ્પેર ટુ કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી.